ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે 19 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પોર્ટ ખાતે સામસામે ટકરાશે. અહીં ટીમ ઇન્ડિયાનો વનડે રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. ભારતીય ટીમે આ મેદાન પર અત્યાર સુધી 6 વનડે મેચ રમી છે અને 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયા 1992માં અહીં પહેલીવાર વનડે રમી હતી. ત્યારથી લઈને વર્ષ 2018 સુધી ભારતીય ટીમને અહીં હંમેશા હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા છેલ્લે વર્ષ 2018માં આ મેદાન પર ટકરાયા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા જીતી હતી. જો કે, અહીં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. પ્રોટીઝ ટીમે અહીં 35 મેચ રમી છે અને 21માં જીત મેળવી છે. જો આપણે આ મેદાન પર છેલ્લી 7 મેચમાં જીત-હાર પર નજર કરીએ તો 6 મેચમાં પાછળથી બેટિંગ કરનાર ટીમે જીત મેળવી છે. આવી સ્થિતિમાં આજની મેચમાં ટોસની ભૂમિકા મહત્વની બની શકે છે. જે કેપ્ટન ટોસ જીતે છે તે રન ચેઝને પ્રાથમિકતા આપી શકે છે. પિચ ઝડપી બોલરોને સારી મદદ કરશે. આ પહેલા પણ ફાસ્ટ બોલરો અહીં તબાહી મચાવી રહ્યા છે. ભારતીય ટીમ તરફથી અર્શદીપ અને આવેશની જોડી ફરી પહેલી મેચની જેમ તબાહી મચાવી શકે છે. આફ્રિકન ટીમના ફાસ્ટ બોલર અનુભવી નથી પણ પોતાના મેદાનમાં રમતા હોય તરખાટ મચાવી શકે છે. આ મેદાન હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ નથી. ઘણી વખત અહીંની ટીમો 200નો આંકડો પણ સ્પર્શી શકી નથી. જો કે, અહીં 5 વખત 300+ સ્કોર પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ આજની મેચમાં પણ રનનો વરસાદ થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.